જય મુરલીધર મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં। તો મિત્રો આજે આપણે જો મગફળી છે ને માથેથી બધી વીણી લીધી છે અને હવે ટ્રેક્ટર લઈને આપણે ટ્રાય કરવા આવ્યા છે કેવીક નીકળે। જો વધારે નીકળીએ તો આખું છે ટ્રેક્ટર અને વીણ્યું, નકર ડાયરેક્ટ દાંતી મારી અને રોટાવેટર મારી અને આપણે વાવેતર કરી દેવાનું થાય છે। જે આપણે છે ને 1.5 ઉથલ વૈરા છે અને આની પર હજી કોક ડેરવા નીકળે છે। હજી થોડુંક હાંકી લે એટલે આપણે ખબર પડે। અને જો આપણે 39 નંબર માંડવી હતી એમાં કમ્પ્લીટ વાવેતર થઈ ગયું છે ચણાનું અને કમ્પ્લીટ ઉગી ગયા છે। 20ની જારી સિંગલ હારે ચણાનું વાવેતર કર્યું હતું અને ઓલી સાઈડ થોડીક 1.5 વીઘાની ગુંદરીનું વાવેતર છે, એટલે ચણાનો કમ્પ્લીટ ઉગાવો સારો એવો આવી ગયો છે। અને હવે આપણે ટ્રેક્ટર થોડીક ઉથલું વર લઈ એટલે ખબર પડે કે મગફળી નીકળે કે ના નીકળે। જે આમાં ક્યાંક નીકળે છે કોક, પણ હવે હજી થોડીક ઉથલ આપણે વરી લઈ। અને ભર્યા છે ને જણકા ટ્રેક્ટરના છે એટલે બહુ ઝાઝા ભર્યા થયા, એટલે આપણે હજી છે ને રવિ સોમમાં કે એવી રીતના હજી 4-5 દી પછી હલર આવશે, ત્યારે 128 નંબર મગફળી કાઢવાની આવે। કેવી થાય ને ઈતા હવે તઈ ખબર પડે ઉતારો। તો જો કે આ રીતનો આપણે પાવડા છે જુગાડ કરેલો, એક જ લોટિયામાં બધી ફિટિંગ થઈ જાય। તો આ પાવડા છે ને પહોળાઈ 8 ઇંચ છે અને લંબાઈ કંઈક 9.5 જેવી હશે। અને જે આમાં ઓલા વખીડાના જે ડાટા છે એમાં જ ફિટ થઈ જાય એ રીતની સિસ્ટમ છે। અહીંયા આગળ બોલ છે અને પાછળ આવી રીતના ચાપડો મારેલો છે એટલે હળબલે નહીં ચવડું આ રીતનું। હવે આમાં પાછા પહોળાઈ પાવડા આપણે ફિટ કરાવેલા છે, જો બીજી ફેર હાંકવા હોય તો એની સિસ્ટમ આપણે આ બોલમાં દીધેલી છે, જેથી કરી અને પહોળા થઈ જાય। ભવ્યભાઈ ત્યાં નથી ઊભું હો, તારે ત્યાં પડી જા, અરે પડી જાય હે, તેથી ડંગણું નહોતું, આજે ફેર ડંગણું છે ને હે, પડી નહીં તો હાલ જરીક આપણે હાંકી જઈ કેવું કાલે જોવાઈ જાય।